સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપમાં થયો હતો ભડકો। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના 13 સભ્યો ગેરહાજર રહ્યા। થાન નગરપાલિકામાં ભાજપ જૂથ પ્રમુખ પદ માટે 2 જૂથ સામે આવી ગયા હતા। થાન પાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના જૂથ ચરણ સીમાએ પહોંચ્યો છે। ભાજપના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ જૂથ અને જિલ્લા ભાજપ સંગઠન જૂથ સામે આવી ગયા હતા। ધારાસભ્ય જૂથના 12 નગરસેવકો અજ્ઞાત સ્તરે લઈ જવાયા હતા। આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના 12 નગરસેવકોની ગેરહાજરીમાં પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા, ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અલગોત્રાની બિનહરીફ વરણી કરવામાં આવી છે। જો કે પ્રમુખ પદની વરણી બંને જૂથ માટે વર્ચસ્વની લડાઈ બની ગઈ હતી અને આ પ્રમુખની નિમણૂક આખરી રહેશે તેવો સંદેશ મૌલી મંડળે શામજીભાઈ ચૌહાણના જૂથને આપી દીધો છે। ત્યારે થાનગઢ નગરપાલિકાના પ્રજાજનોએ ભાજપના ઉમેદવારોને સ્પષ્ટ બહુમતી આપવા છતાં પોતાના હોદ્દા માટે અને પોતાની સત્તા માટે જૂથવાદ કર્યો હતો અને ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના જૂથના 12 સભ્યો અને બસપાના 3 સભ્યોને અજ્ઞાત સ્તરે લઈ જવાયા હતા। પ્રમુખની વરણી 2 જૂથ વર્ચસ્વની લડાઈ બની ગઈ। આગામી દિવસોમાં નવા જૂની થવાના પણ એંધાણ દેખાઈ રહ્યા છે। પાલિકામાં શહેરી વિકાસ વિવાદો વચ્ચે ભાજપના પાલિકા શાસક જાળવવા સફળ રહેતા ગઈકાલે રોજ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી ચોટીલા નાયબ કલેક્ટર હર્ષ મકવાણાની અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભા કરવામાં આવી હતી, જેમાં ભાજપના 25 પૈકી 13 સભ્યો હાજર રહ્યા હતા અને ઉપપ્રમુખ તરીકે સિંગલ ફોર્મ રજૂ થતા પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ દેવભા રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ ભૂરાભાઈ અલગોત્રાને બિનહરીફ પ્રમુખ તરીકે અધિકારીઓ જાહેર કર્યા હતા। પાલિકાના બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ સંગઠનના હોદ્દેદારો, પાર્ટીના હાજર સભ્યો અને આગેવાનો સાથે બ્રહ્મ સમાજની વાડી ખાતે બેઠક કરી પાર્ટી દ્વારા પસંદ કરાયેલ બંને પ્રમુખ હોદ્દેદારોના નામનો વ્હીપ જાહેર કર્યો હતો। દરમિયાન ચોટીલાના ભાજપના ધારાસભ્ય રામજી ચૌહાણ થાન નગરપાલિકા ભાજપની જીત બાદ પોતાનું વર્ચસ્વ પાલિકામાં પણ જળવાઈ રહે તે માટે પોતાનો જૂથ વાત કર્યો હતો અને નગરપાલિકા થાનગઢ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અલગોત્રા હતા। ત્યારે થાનગઢ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી। ત્યારે હાજર રહેલા ભાજપના સદસ્યો ભૂપતભાઈ રાજાભાઈ પરમાર, બાબાભાઈ સાદુલભાઈ દાદલ, નીતિનભાઈ, બિપિનભાઈ શિવરા, વિજયભાઈ અંડાભાઈ વાલેવિડિયા, નિર્મલાબા બાપાલાલ ઝાલા, વર્ષાબેન દુષ્યંતભાઈ ભટ્ટ, રાજુભાઈ ભૂરાભાઈ અલગોત્રા, ઘનશ્યામભાઈ નાથાભાઈ અલગોત્રા, લીલાબેન યોગરાજસિંહ ડોડિયા, ખોડાભાઈ પ્રભુભાઈ મકવાણા, પ્રદ્યુમનસિંહ દેવભા રાણા, ભાવિકભાઈ ગુણવંતભાઈ લખતરિયા, અમરસિંહભાઈ ચતુરભાઈ ત્યાં ભાજપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અને જ્યારે થાન નગરપાલિકામાં ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ ત્યારે બહુજન સમાજ પાર્ટીના 3 ઉમેદવારો પણ ગેરહાજર રહ્યા હતા। ત્યારે થાન નગરપાલિકાની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી। ત્યારે પ્રમુખની અને ઉપપ્રમુખની ચૂંટણી થાનગઢ નગરપાલિકામાં ગઈકાલે કરવામાં આવી હતી। માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ। આજે થાનગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની નગરપાલિકાના જે હોલ છે ત્યાં સ્થળ નિયત થયેલું હતું અને સમય છે 3 વાગ્યાનો। નિયત સમયની અંદર જે 13 ઉમેદવારો છે ચૂંટાયેલા એ હાજર રહેલા હતા અને 3 વાગે તેઓને જે નિયત સમય 15 મિનિટનો આપવાનો હોય છે આપવામાં આવ્યો હતો ઉમેદવારી ભરવા માટે। અને ઉમેદવારી ભરીને પરત જે અમને છે એ પ્રમુખ માટેનું એક ફોર્મ મળેલું અને ઉપપ્રમુખ માટેનું એક ફોર્મ મળેલું। ફોર્મની ચકાસણી કરી
યોગ્ય રીતે અને ગુજરાત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનું ચૂંટણી કરાવવા બાબતના નિયમો 1964ના નિયમ 9(1) મુજબ એક ફોર્મ મળેલું હોય થાનગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ દેવુભા રાણાને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે, વરણી કરવામાં આવેલ છે અને રાજુભાઈ ભુરાભાઈ અલગોતરને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે અને આ જે ચૂંટણી પ્રક્રિયા છે એ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરેલ છે. સાહેબ, કુલ ચૂંટાયેલા કેટલા સદસ્યો છે? કુલ ચૂંટાયેલા 28 સદસ્યો છે, તે પૈકી 13 સદસ્યો હાજર રહી અને તેઓના જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પાર્ટિસિપેટ થયેલ છે. શું કહો છો આજની ચૂંટણી બાબતે? આજરોજ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીને થાનગઢની અંદર સ્પષ્ટ બહુમતી મળેલ. આજ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા, ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અલગોતરની નિમણૂક કરવામાં આવી છે. બોર્ડની અંદર બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલ છે. 13 સભ્યો જ હાજર રહ્યા ને બાકીના ન રહ્યા એ બાબતે સભ્યોમાં કંઈ ગેરસમજણ અથવા નાનું મોટું હોય પણ એ ઘરની વાત છે, પાર્ટીની વાત છે. કોઈ પાર્ટી વિરોધ ફોર્મ ભર્યું કે પાર્ટી વિરોધ ગયા હોય એવો તો કોઈ પ્રશ્ન છે નહીં. ઓકે, હાલો ચાલો. ઓકે, ભારતીય જનતા પાર્ટીના મારા પ્રમુખ તરીકે નિમણૂક કર્યું એ બદલ ભારતીય જનતા પાર્ટીનો તથા થાનના મારા નગરપાલિકાના સભ્યોનો તથા મારા સંગઠનનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પ્રમાણે હું ગામના જે વિકાસના કાર્યો છે એ ગામના વિકાસના કારણે હું અને મારી બોડી સંપૂર્ણપણે ગામને ખૂબ સંતોષકારક કામ કરશું એવું અમારું વચન છે. આજરોજ થાનગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની પ્રક્રિયા છે એ થાનગઢ નગરપાલિકા ખાતે શરૂ કરવામાં આવેલી હતી. 3 વાગ્યે છે ઉમેદવારી પત્રો રજૂ કરવા માટે 15 મિનિટનો નિયત સમય આપવામાં આવેલો હતો અને ઉમેદવારી પત્રો રજૂ કરવા માટે જણાવેલા. પ્રમુખ માટે 1 ઉમેદવારી પત્ર અને ઉપપ્રમુખ માટે 1 ઉમેદવારી પત્ર રજૂ થયું છે, જેની ચકાસણી કરતાં ગુજરાત નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરાવવા બાબતના નિયમો 1964ના નિયમ 9(1) મુજબ જે એક જ ફોર્મ રજૂ થયેલા હોય પ્રમુખ માટે તો તેઓને જીતેલા જાહેર કરેલ છે. જેમનું નામ છે પ્રદ્યુમનસિંહ દેવુભા રાણા, તેઓને પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરેલ છે અને ઉપપ્રમુખ તરીકે પણ એક જ ફોર્મ રજૂ થયેલું હોય રાજુભાઈ અલગોતરને જેઓને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરેલ છે. અને આમ સમગ્ર જે ચૂંટણી પ્રક્રિયા છે એ નિષ્પક્ષ રીતે અને તટસ્થ રીતે અને વાતાવરણની અંદર પૂર્ણ થઈ છે. એના મારા પ્રમુખ તરીકે નિમણૂક કર્યું એ બદલ ભારતીય જનતા પાર્ટીનો તથા થાનના મારા નગરપાલિકાના સભ્યોનો તથા મારા સંગઠનનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પ્રમાણે હું ગામના જે વિકાસના કાર્યો છે એ ગામના વિકાસના કારણે હું અને મારી બોડી સંપૂર્ણપણે ગામને ખૂબ સંતોષકારક કામ કરશું એવું અમારું વચન છે.